આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા મોડી સાંજે નગરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી સફાઈ વેરાના ના ભરતા લારી ગલ્લા ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડભોઈ પોલીસના જવાનોની ટુકડી સાથે રાખીને જ કાઝીવાડા વિસ્તારમાં 25 ઉપરાંત લારીઓ જપ્ત કરવામાં આવી છે। પાલિકા એક્શનમાં આવતા જ લોકટોળા પણ ઉમટી પડ્યા જોવા મળ્યા છે। મોડી સાંજે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ડભોઈ પીઆઈની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે। સફાઈ વેરો ન ભરતા ગેરકાયદેસરો દબાણ दूर કરવામાં આવ્યા છે અને ફફડાટ પણ ફેલાઈ ગયો છે। કેટલાક મહિનાઓથી જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે। અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ અનડચણ રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું। પણ 9 થી 10 મહિના સુધીનું સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે। સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડીને દરેક એરિયામાં ગલીના જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે। એના અનુસંધાને 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે। એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એમને વસૂલ કરવામાં આવશે। ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ સત્વરે જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં આવી જાય છે। નગરપાલિકા વિસ્તારમાં કાજીવાડા વિસ્તારમાં જે લોકોએ સફાઈ ચાર્જ ન ભર્યો હતો અને રોડ ઉપરના પોતાના ધંધા રોજગાર ચાલુ રાખેલ હતા તે લોકોની વિરુદ્ધ દબાણની કાર્યવાહી અમે હાથ ધરેલ છે। દબાણની કાર્યવાહીની સાથે સાથે જે વેરો નક્કી કરેલો છે, સફાઈ ચાર્જ નગરપાલિકા દ્વારા નક્કી કરેલો છે, દરેકને ભરવાની પોતાની જવાબદારી બને છે। નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય। એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે। અત્યાર સુધી લગભગ 20 થી 25 લારીઓને અમે જપ્ત કરેલ છે, જેના માટે પણ એ લોકોને કહેવામાં આવે છે કે એમનો પાછલો જેટલો વેરો બાકી હોય તે નગરપાલિકા કચેરી આવે, સમયસર ભરે અને એ પોતાની લારીઓ પાછી મેળવી લે। દંડ સાથે આ વેરો ભરવાનો રહેશે। અમે આગામી સમયમાં પણ પોતાની દબાણની કાર્યવાહી શરૂ રાખવાના છે, એ ટૂંક સમયમાં આપને દેખીતું થશે।